સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં આવેલા નવાપરા જીઆઈડીસીમાંથી ડાઇંગ મિલોના વહીવટકર્તાઓ દ્વારા કેમિકલયુક્ત પાણી ખુલ્લી ગટરમાં ટ્રીટમેન્ટ પ્રક્રિયા કર્યા વિના જ છોડવામાં આવી રહ્યું છે અને દૂધની નદી વહી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કપડાને ડાઇંગ કરતી ફેક્ટરીઓ હાલ સૌથી વધુ પ્રદૂષણ કરતી હોવાના અહેવાલો રોજે રોજ સામે આવી રહ્યા છે અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલા આ ઉદ્યોગ દ્વારા થતા પ્રદૂષણ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની નજર સમક્ષ આટલું બધું પ્રદૂષણ ડાઇંગ મિલોના વહીવટકર્તાઓ દ્વારા ફેલાવવામાં આવી રહ્યું હોવા છતાં કોઈ જ અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી નથી। વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી નોટિસ આપવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને ડાઇંગ મિલોના વહીવટકર્તાઓ દ્વારા નિરંતર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેની અસર કીમના સામાન્ય ગ્રામજનો સ્વાસ્થ્ય ઉપર તથા ખેતી તેમજ પશુઓ સહિત જીવ્ય સૃષ્ટિ ઉપર થઈ રહી છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। સુરત જિલ્લાના તમામ વહીવટી તંત્રએ આ બાબતે લોકહિતમાં ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ માત્ર પ્રદૂષણ નિયંત્રણની મોટી વાતો કરતા સરકારી તંત્ર આંખે પાટા બાંધીને સ્પષ્ટ નજરે દેખાતા આ દ્રશ્યો જોવા નથી માંગતા। વહીવટી તંત્ર સહિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હંમેશા દોષી ઉદ્યોગોને છાવરવાની નીતિ અપનાવીને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને વેગ આપીને આવા પ્રદૂષણ કરતા એકમોને છૂટો દોર આપવામાં આવે છે અને એની સીધી અસર વિસ્તારના લોકોને અને અહીંના વાતાવરણને થાય છે, પરંતુ અનેક ફરિયાદો બાદ પણ જીપીસીબીના અધિકારીનું પેટનું પાણી પણ હલતું નથી।